નમસ્કાર મિત્રો, આપણે યુઝમી એપ્લિકેશનમાં પોસ્ટ કેવી રીતે મૂકે છે એના વિશે આપણે જાણીએ. પહેલાં તો આપણે યુઝમી એપ્લિકેશન ઓપન કરીશું. આ યુઝમી એપ્લિકેશન મેં ઓપન કરી દીધી છે. યુઝમી એપ્લિકેશનમાં આ હોમ બટન પર છે. અત્યારે આપણે હોમ બટન પર ક્લિક કરશું તો અહીંયા 5 વસ્તુ આવેલી છે. હોમ બટન છે, સેવ બટન છે, પોસ્ટ બટન છે, શેર બટન છે અને પ્રોફાઇલ બટન નીચે. હવે એમાંથી આપણે આ પોસ્ટ બટન પર ક્લિક કરીશું. પોસ્ટ બટન પર ક્લિક કરીશું એટલે આપણને ક્રિએટ પોસ્ટ એવું પોસ્ટર આવશે અને અહીંયા આપણને યુઝમીના બેનર જોવા મળે છે. યુઝમીના અહીંયા બેનર છે. અહીંયા આપણે અલગ અલગ બેનરો છે. અહીંયાથી આપણે કોઈ પણ બેનર સિલેક્ટ કરી શકીએ, જે આપણને ગમે એ બેનર સિલેક્ટ કરીએ. હું આ બેનર સિલેક્ટ કરું છું. હવે અહીંયા બેનર સિલેક્ટ કર્યા પછી અહીંયા કોઈ પણ પોસ્ટ આપણે લખી શકીએ છીએ. અહીંયા લખીને આપણે પોસ્ટ કરી શકીએ. અહીંયા મેં લખીને ઓલરેડી તૈયાર કરીને પેસ્ટ કરી દઉં છું. બરાબર. દરેક પ્રશ્નનો જવાબ હોય છે જો શોધવા તૈયાર હોય તો. આ પોસ્ટ મેં સિલેક્ટ કરી છે અને અહીંયાથી હું પોસ્ટ કરી રહ્યો છું. અહીંયાથી હું પોસ્ટ કરી છે. હવે મારી પોસ્ટ અહીંયા આવી ગઈ છે. બરાબર. આ એક ટાઈપ કરીને લખી શકાય છે પોસ્ટ. બીજી રીતે પણ પોસ્ટ કરી શકીએ છીએ આપણે. ફરી પાછા પોસ્ટ બટન પર જશું. પોસ્ટ બટન પર ગયા પછી એડ ટુ યોર પોસ્ટ લખેલું છે. અહીંયા એની બાજુમાં કેમેરાનું નિશાન છે. એની બાજુમાં લાલ કલરમાં ડુંગરા જેવું છે. એની પર ક્લિક કરીશું. એની પર ક્લિક કર્યા પછી એટલે આપણને ગેલેરી ઓપન થશે. ગેલેરીમાં પણ ઓપ્શન હોય છે, ફેસબુક, પિક્ચર, થંબનેલ, ટેલિગ્રામ, સક્સેસ. આમાં હું અત્યારે પિક્ચરમાં જોઉં છું. પિક્ચરમાં જઈને આ પહેલો ફોટો હું સિલેક્ટ કરું છું. અહીંયા સિલેક્ટ કરીશ એટલે બ્લુ કલરની ટીક માર્ક થશે. ટીક માર્ક થયા પછી અહીંયા લખેલું છે 1/5 ડન. તો અહીંયા એક ફોટો સિલેક્ટ થયો છે એટલે હું ફરી પાછું અહીંયા ડન કરીશ. ડન કરીશ એટલે આપણને આવું બતાવશે. અહીંયા આપણે પોસ્ટને નાની મોટી કરી શકીએ છીએ. બરાબર. એ કર્યા પછી ઉપર આપણે સિલેક્ટ કરશું. સિલેક્ટ કરશું એટલે ઓટોમેટિક આપણી પોસ્ટ અહીંયા આવી જશે. અને આ પોસ્ટ આવ્યા પછી ફરીથી પાછા કેસરી કલર બટન છે પોસ્ટ, ત્યાં ટિક કરશું એટલે આપણી પોસ્ટ થઈ જશે. પણ મારી 5 પોસ્ટો થઈ ગઈ છે એટલા માટે અત્યારે થતી નથી. પણ આ રીતે આપણે પોસ્ટ મૂકી શકીએ છીએ. થેન્ક યુ.